નવસારી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા છે। નવસારીમાં પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। શાંતાદેવી રોડ ઉપર વરસાદથી પાણી ફરી વળ્યા છે। તો એક તરફ નવસારીમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર જે થઈ છે। ગઈકાલે પણ ભારે વરસાદ નવસારીમાં વરસ્યો હતો, તેની વચ્ચે આજે પણ નવસારીમાં સારો એવો વરસાદ વરસ્યો છે, જેના કારણે નદીઓના જળસ્તર વધ્યા છે। તો શાંતાદેવી રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા। નવસારી શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ। નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારના શાંતાદેવી રોડમાં અત્યારે પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। કેટલીક દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોકે નવસારીમાં નદીઓની સપાટી માત્ર 13 ફૂટ છે, પરંતુ સતત 2 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે। નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ આ મુખ્ય માર્ગ છે જે અન્ય વિસ્તારને જોડે છે, ત્યાં પણ પાણી ભરાઈ જવાના કારણે અનેક લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સિસ્ટમમાં આપા જવાના કારણે પાણીનો ભરાવો જે છે એ મુખ્ય માર્ગ ઉપર જોવા મળ્યો છે, જેના કારણે શાંતાદેવી રોડ વિસ્તારમાં રહેતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જોકે હજી પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને શહેરમાં અનેક જગ્યા ઉપર પાણી ભરાવાના કિસ્સાઓ સામે આવ્યા છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી। તો આ તરફ ભારે વરસાદથી નવસારીના માર્ગ ઉપર જળબંબાકાર। આશાપુરીથી સુશ્રુષા હોસ્પિટલ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદથી નવસારીમાં જનજીવન પ્રભાવિત થયું છે। સતત વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હોસ્પિટલનો જે માર્ગ આવેલો છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદથી નવસારીમાં જનજીવન પ્રભાવિત થયું છે। વાહન ચાલકો હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ રાહદારીઓ પણ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। શાળાએ જતા વિદ્યાર્થીઓ હોય કે પછી નોકરિયાત વર્ગ, તમામને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નવસારીના આ દ્રશ્યો છે। ભારે વરસાદની વચ્ચે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા નવસારીમાં સામે આવી છે। તો આ તરફ નવસારીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા 4 ફૂટથી વધુના પાણી રેલવે અંડરપાસમાં ભરાયા છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા લોકોને લાંબો ફેરો ફરી અને જવા માટેની ફરજ પડી રહી છે। તો રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। 4 ફૂટથી પણ વધુના પાણી રેલવે અંડરપાસમાં ભરાતા વાહન ચાલકોને લાંબો ચકરાવો કરવા માટે તેઓ મજબૂર બન્યા છે। તો નવસારીના આ દ્રશ્યો છે, જ્યાં પહેલા વરસાદમાં જ રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। રેલવે અંડરપાસમાં 4 ફૂટથી પણ વધુના પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો માટે હાલ આ રેલવે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે।